અમદાવાદ ગ્રામ્યના ચાંગુદરમાં 6 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ। બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરાઈ। ઓરિયો નામના ડોગે આરોપીને શોધી હત્યાનો ભેદ ઉકેલ્યો। કોણ છે આરોપી અને કેવી રીતે ઝડપાયો આરોપી, જોઈએ આ અહેવાલમાં। પોલીસ કસ્ટડીમાં જોવામાં મળતા આરોપી રવિન્દ્રકુમાર મોજીની 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના પ્રયાસ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ચાંગુદરમાં આવેલી લેબર કોલોનીમાં 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકીની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો કે જે મામલે ચાંગુદર પોલીસે હત્યાનો ગુનો નોંધીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। પોલીસે લેબર કોલોનીમાં રહેતા 100 મજૂરોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી, જ્યારે 50 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી। આ દરમિયાન 3 શંકાસ્પદ લોકો મળી આવ્યા। આ બાળકીની હત્યા કરનાર આરોપી કોણ છે તેની તપાસ માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ પણ લીધી હતી। ઓરિયો નામનો ડોગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઓરિયો ડોગે ઘટના સ્થળે બાળકી પાસેથી મળી આવેલા એક કપડાની સ્મેલ પરથી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પોલીસે આરોપી રવિન્દ્ર મોજીની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિન્દ્ર મોજી મૂળ બિહારનો રહેવાસી છે અને 2 મહિના પહેલા જ અમદાવાદ આવ્યો હતો। આરોપી લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કરતો હતો। 7 એપ્રિલના રોજ 6 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી। તે દરમિયાન આરોપી બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાની હોડીમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ ચીસાચીસ કરતા આરોપીએ પથ્થરથી તેની પર હુમલો કરી હત્યા કરી દીધી હતી। આરોપી પરણિત છે અને 1.5 વર્ષનો દીકરો પણ છે। પત્ની અને બાળક બિહારમાં રહેતા હોવાનું સામે આવ્યું। ગઈ તારીખ 8/4/2025 રોજ ચાંગુદર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી આવેલી હતી કે એક 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવેલ છે। ચાંગુદર પોલીસ સ્ટેશનના કર્મચારી અને અધિકારી ત્યાં પહોંચતા ઝાયડસ બાયોટેક પ્લાન્ટની નજીક ઓરડીમાં એક ડેડ બોડી 6 વર્ષની બાળકીની મળી આવેલ હતી। આ બનાવને પ્રથમ દ્રષ્ટિએ જોતા હત્યાનો બનાવ સામે આવેલ હતું। વધુ તપાસ હાથ ધરતા અને જે ઉપરી અધિકારી શ્રી છે અમારા આઈજીપી શ્રી મહેરબાન આઈજીપી શ્રી વિધિ ચૌધરી મેમના નેતૃત્વ હેઠળ આ તપાસને હાથ ધરવામાં આવેલું હતું। આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાનમાં લઈને આઈજીપી સર એ ફૂડ મોનિટરિંગ કરવામાં આવ્યું અને જે મૃતદેહ છે એ તરત પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે છે। આ તપાસને ધ્યાનમાં રાખીને એસપી સર, એનસીબીની વેરિયસ ટીમ્સ, એસડીપીઓ સાણંદની વેરિયસ ટીમ્સ અને આજુબાજુના પોલીસ સ્ટેશન્સના 60 to 70 કર્મચારીઓ આ તપાસમાં જોડાયેલા હતા અને 12 કલાકની અંદર ડિટેક્શન કરવામાં આવેલું હતું। તપાસ દરમિયાન 100 જેવા મજૂરોની પૂછપરછ અને 50 જેવા સીસીટીવીને દેખવામાં આવેલ હતું અને જેમાંથી 3 સસ્પેક્ટ મળી આવેલા હતા। જે 3 સસ્પેક્ટને ડોગ સ્ક્વોડની મદદ, જે ડોગનું નામ ઓરિયો અને જે ડોબરમેન બ્રીડ છે એની મદદથી અમારે આરોપી રવિન્દ્ર મોજીને ધરપકડ કરવામાં આવેલી હતી। રવિન્દ્ર મોજી ઉંમર 30 વર્ષ, મૂળ બિહારના છે। એ 2 મહિના પહેલા ચાંગોદર પોલીસ સ્ટેશન ચાંગોદર વિસ્તારમાં આવેલા હતા। મૂળ બિહારથી છે। એમની જે ફેમિલી છે એ બિહારમાં રહે છે અને અહીંયા મજૂરી કામ હેઠળ આવેલા હતા। આરોપી છે એ બાળકીને બિસ્કિટના લાલચથી એની હોડીમાં લઈ ગયો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ કરવાની કોશિશ કરેલી હતી। ત્યારે બાળકી બૂમાબૂમ કરીને ભાગી ગઈ। બાળકી ભાગી ગઈને એની હોડીમાં ગઈ ત્યારે જે આરોપી છે એમના પાછળ ગયો અને એમને બ્લન્ટ ઓબ્જેક્ટ વડે બાળકીની મૃત્યુ નિપજાવેલ હતી અને લોહી લુહાણ કરીને બાળકીની મૃત્યુ નિપજાવેલી હતી। હત્યા બાદ આરોપી ક્યાં ભાગી ગયો? પોલીસ કેવી રીતે સુધી પહોંચી? પોલીસ એ વેરિયસ ઇન્ટેલિજન્સ સોર્सेस, હ્યુમન સોર્सेस, સીસીટીવી કેમેરાસ અને ડોગ સ્ક્વોડ તથા ટેકનિકલ એક્સપર્ટ્સની મદદથી આરોપીને પકડવામાં આવે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? કામ ધંધો શું? આરોપી મૂળ મજૂરી કરે છે। એ 2 મહિના પહેલા ચાંગોદર આવેલ હતા, મૂળ બિહારના છે। આપણે કહ્યું કે 3 સસ્પેક્ટ સામે આવ્યા, જેમાંથી એક આરોપી જે છે તેની ધરપકડ થઈ। એક રીતે ક્લિયર થયું હત્યા આને જ કરી છે, તેની કબૂલાત શું હતી? એમાં જે ડોગ સ્ક્વોડની અમે પ્રાથમિક દ્રષ્ટિએ મદદ ખૂબ લીધેલી હતી। જે અમને જે ઘટના સ્થળે જે કપડું મળી આવેલ હતું એ ડોગના મદદથી એ આરોપી પાસેથી ઓળખ કરાવેલી હતી, ત્યારે ધરપકડ થયેલી હતી અને પછી આરોપીએ કબૂલાત। ઓરિયો નામના ડોગે
વધુ એક ગુનાનો ભેદ ઉકેલીને સફળતા મેળવી છે. અગાઉ મણિનગરમાં પણ ગરફોડ ચોરીને પકડાયો હતો, જ્યારે ગ્રામ્યમાં હત્યાના આરોપીને દબોચી લીધો હતો. હાલમાં 6 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ પ્રયાસ કેસમાં ચાંગોદર પોલીસે પોક્સો અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.